માંડવી તાલુકા કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન યોજાયું। અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા। માંડવી તાલુકા કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન યોજવામાં આવ્યું હતું, જેમાં માંડવી તાલુકા અને શહેર વિભાગના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સરકારની નીતિઓની ઝાટકણી કાઢી હતી। મોંઘવારી, બેંકોના કૌભાંડ, નોટબંધી, ખેડૂતોને અપાતી નોટિસ વગેરે બાબતો પ્રત્યે લોકોને જાણકારી આપી હતી। આ અભિયાનમાં નરેશ મહેશ્વરી, રફીક શેખ, બાલુ સીજી, ભોલુ શેઠ, મોહનભાઈ રામાણી, ખેરાજ ગઢવી, અરવિંદસિંહ જાડેજા વગેરે આગેવાનો જોડાયા હતા। કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાં દરેક શહેર અને ગ્રામ્ય કક્ષાએ જનસંપર્ક અભિયાનનું આરંભ કરવામાં આવેલ છે અને કોંગ્રેસ આપને દ્વારે એ કોન્સેપ્ટ સાથે આજે માંડવી શહેર મધ્યે કોંગ્રેસના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં લોકોને અને વેપારીઓને સાથે સીધો સંપર્ક કરી અને વર્તમાન ભારતીય જનતા પાર્ટીની જે પરિસ્થિતિ છે અને સમગ્ર દેશ આજે જ્યારે દુઃખી છે ત્યારે કોંગ્રેસ પક્ષ એક વિચારધારા લઈને ફરીથી લોકોની વચ્ચે લોકસંપર્કનો આરંભ કરેલ છે। ચૂંટણી પહેલાં અચ્છે દિનની વાતો કરનારા આજે તમામ મોરચે નિષ્ફળ છે। મોંઘવારી રોજબરોજ માજા મૂકી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવો વધી રહ્યા છે, બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે। આજે યુવાનો રોજગારી માટે મલખા વારી રહ્યા છે। માલ્યા અને મોદી કંપની જે હજારો કરોડો રૂપિયાની દેશમાં લૂંટ ચલાવી રહ્યા છે, રાફેલ જેવા સેન્સિટિવ મુદ્દો કહી શકાય, દેશના સંરક્ષણની વાત હોય તો એમાં પણ મોટા પ્રમાણમાં ઘોટાળા આ ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદી અને એમની ટીમ જે રાફેલના મુદ્દે પણ ભ્રષ્ટાચાર કર્યો છે વિરુદ્ધમાં અને લોક જાગૃતિના ભાગરૂપે આજે જનસંપર્ક અભિયાન કર્યો છે। કચ્છભરમાં આવા કાર્યક્રમો આગળ શરૂઆત થઈ ગયા છે, હજી થવાના છે અને આજે માંડવી શહેરના દરેક વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનો અમે સાથે મળી અને લોકોને મળશું। આજરોજ માંડવી મુકામે કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસની વિચારધારાને લઈને માંડવી શહેરમાં માંડવીની જનતાને અને વેપારીઓને આજરોજ રૂબરૂ મળવાનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં અમુક મુદ્દાઓ એવા છે કે જેમાં ભાજપ સરકાર ખરેખર જૂઠા વચનો આપી અને જે શાસનમાં બેસી ગઈ છે એનો જરા પણ અમલવાર નથી થતો। 350 અને 400માં જે ગેસની બોટલ મળતી હતી, સિલિન્ડર મળતું હતું, તે અત્યારે 1000ને પાર કરી ગયું છે। ખેડૂતો બેહાલ છે, મહિલાઓ બેહાલ છે। જે સુરક્ષાની વાત કરતા હતા તો સુરક્ષામાં પણ મીંડું છે। આમ સરવાળે આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનું શાસન સદંતર દરેક ક્ષેત્રમાં નિષ્ફળ છે। આથી અમે કોંગ્રેસની એક વિચારધારા લઈને અને કોંગ્રેસના જે અગાઉ જે કામો કરેલા છે એને લઈ અને લોકોને અમે કહીએ છીએ કે ભાઈ હવે આ વખતે તમે વિચારજો, કારણ કે કોંગ્રેસ એક વિચારધારા છે, કોઈ સત્તા માટે લડતી પાર્ટી નથી। આજરોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ તરફથી માંડવી તાલુકા કોંગ્રેસના માંડવી શહેર મધ્યે જનસંપર્ક લોક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેનામાં રેલી સ્વરૂપે બધા આગેવાનો કાર્યકરો સાથે એક આયોજન કરવામાં આવેલું હતું, જેની અંતર્ગત આજના હાલે જે ભાજપના શાસનની અંદર 25 વર્ષના લાંબા શાસન દરમિયાન જે સમયમાં મોંઘવારી, બેરોજગારી, કૌભાંડો જે બધા ચાલ્યા છે તે બાબતેના લોકોને માહિતગાર કરવા। ખરેખર પરિસ્થિતિ બહુ ખરાબ છે અને આજની યુવા પેઢી જેને રોજગારી મળવી જોઈએ તે જગ્યાએ રોજગારીની તકો ઊભી થતી નથી। નોટબંધી જેવી, જીએસટી જેવા અનાવડતભર્યા નિર્ણયો લેવામાં આવ્યા છે। મગફળી કૌભાંડની સાથે સાથે મગફળીને સળગાવવાનું, આજે કચ્છ જિલ્લાની અંદર વરસાદ થયો જ નથી, દુષ્કાળની પરિસ્થિતિ છે, અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે, છતાં પણ કોઈ જાતના અગમચેતી કે સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા નથી। આજની તારીખની અંદર
તમામ ગૌશાળાઓવાળા, માલધારીઓ તથા ખેડૂતો પરેશાન છે. ખેડૂતોએ પોતાના દાગીના રાખી અને લોનો લીધેલ છે, જેની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. અને એ લોકો ઉપર જે લોન નથી ભરી શક્યા એમના ઉપર કાયદાકીય કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે, નોટિસો મોકલવામાં આવે છે. પણ સાથે સાથે વિજય માલ્યા જેવા કે મોદી જેવા, નીરવ મોદી કે જે બેન્કોનું ખૂબ જ મોટા કૌભાંડો કરી ગયા છે, તે લોકોને સાથે સરકાર દ્વારા છાવરવામાં આવે છે. એને કોઈ સાથે કોઈ સખત પગલાં ભરવામાં આવતા નથી. આ ખરેખર દેશના પાયાનો જે પથ્થર ગણાય ખેડૂત કે નાનો વર્ગ, તેને સપોર્ટ કરતા કોઈ કાયદાકીય સરકારના કોઈ પણ એકદમ નક્કર પગલાઓ નથી. આજની તારીખની અંદર તમામ મધ્યમ વર્ગ દુઃખી છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ કોઈ આવડતભર્યા નિર્ણયો આજની તારીખ સુધીમાં દેખાઈ આવ્યા નથી. આજની તારીખની અંદર યુવા વર્ગને ટેકનિકલ જ્ઞાન મળવું જોઈએ તેવું નથી. માત્ર ને માત્ર પ્રાઇવેટાઇઝેશન તરફ સરકાર જઈ રહી છે. એસટી, અન્ય સરકારી ખાતાઓ કે ખનિજનું ઉત્પાદન કચ્છની અંદરથી ખૂબ જ થઈ રહ્યું છે, તે પણ બંધ કરી અને મોટી કંપનીઓને આપવાની સત્વરે તૈયારીઓ ચાલી રહી છે. જેથી નાના જે પાયાના મધ્યમ વર્ગીય કે જેની સાથે ધંધા સાથે તમામ સંકળાયેલા તમામ રોજગારો ભાંગી પડ્યા છે. આજે સરકારને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે છે તો એ પણ તમારું શાસન આજે 25 વર્ષથી છે, તમે શું કર્યું? બીજા ઉપર ડોસનો ટોપલો ઢોળવા કરતાં તમે કંઈક એવું સત્વર સારું કામ કરી બતાવો. આજે નર્મદાના કામ ચાલુ છે, માત્ર રોડની સાઈડની અંદર. આગળના કામો તમામ બાકી છે. નર્મદા આવશે. આજે હું લગભગ 2007થી સાંભળું છું, જ્યારે ગુજરાતની અંદર ભાજપનું શાસન છે, કે નર્મદા ઇલેક્શન આવે એના પહેલાં નર્મદાની જાહેરાત થાય કે ભાઈ આ વખતે નર્મદા આવી જશે, પાણી આવી જશે. એક એક જગ્યાએ 10થી 15 વખત નર્મદાના નીરના સ્વાગત કરવામાં આવે. એના પાછળ ખૂબ જ મોટા પૈસા ફાળવવામાં ખર્ચ કરવામાં આવે. ત્યારબાદ હમણાં કેટલ સહાય યોજના સરકાર દ્વારા એક નાખવામાં આવી, જેની અંદર ઓનલાઈન જાહેરાત મંગાવવામાં આવે છે. ખરેખર એની મેં માહિતી માંગી છે. માત્ર આખા ગુજરાતમાં માત્ર ને માત્ર 20 જણાને એ કેટલ સહાય યોજના આપવાની હોય છે. પણ એના સહાય યોજનાને આપવા બાબતેનો સરકારનો ખર્ચો 100 કરોડથી ઉપરનો છે. તો ખરેખર એ પૈસા કેટલ સહાયના શેડ બનાવવા માટેની ખરેખર ખેડૂતો સુધી કે જેને જરૂરિયાત છે એને આપવામાં આવે એવા કોઈ નક્કર પગલાં નથી. અનઆવડતભર્યા નિર્ણયો છે. અને માત્ર ને માત્ર કલાકારની ભાષામાં ભાષણ કરી અને માણસોને ભોળવી, મતો લઈ અને સામેવાળા માણસ કોંગ્રેસ હોય કે બીજા પક્ષમાં હોય એને પૈસાની લાલચ આવી પોતાની તરફેણમાં ફેરવી યેન કેન પ્રકારે અને એવું રાજકીય નીતિ હાલની પરિસ્થિતિમાં ચાલી રહી છે, જે આપણા દેશના વિકાસ માટે ખૂબ જ નુકસાનકારક છે. જેથી મારે કહેવું છે કે ભાઈ અનઆવડતભર્યું જે આ રાજકારણ છે તે બાબતે સરકાર વિચારે. અને પબ્લિકને હું અહીંયાથી કહું છું કે ભાઈ મિત્રો, આજે જે તમે પણ જોઈ રહ્યા છો કે જે આપણા વડાપ્રધાન સાહેબ ગુજરાતના CM હતા ત્યારે GSTનો વિરોધ કરતા હતા, પછી મોંઘવારીનો વિરોધ કરતા હતા, ગેસના બોટલનો વિરોધ કરતા હતા. એમના જ સમયની અંદર આ તમામ વાતો કે વધી રહ્યા છે ભાવ છતાં ત્યારે પણ એ ચૂપ કેમ છે એમ